હાલો. હલો મધુલાલ, તમારો વાડી પાડોશી બોલું છું. હા બોલો ને. એ તમારો છોકરો હવે બીડી પીતો થઈ ગયો, થોડુંક ધ્યાન આપો. અરે મારો છોકરો બીડી જ ન પીવે, એને શેનું વ્યસન જ નથી. અરે ઈ હારુંથી તમને અટાણે ફોન કર્યો. ઈ વાડીએ બીડી હંગરીને ગયો તો હમણાં સાંજે. ઈ તમને વિશ્વાસ ન હતો ને તો તમારા શેઠે છે ને ઓલો ધોળો પાણો છે ને એની હેઠે ને બીડી રાખી છે, ત્યાં તમે જઈને જોઈ લેજો. હા તો કાંઈ વાંધો નહીં. કોણ હતું બાપા? કાંઈ નહીં, આપણે ઓલા બાજુવાળા બાબુ કાકા હતા. એના હાથા અહીંયા હાથી આંકતા હતા ને તો એને બીડીનું બંધાણ. હવે આખો દી બીડી મળી નહોતી ને તો આપણે ઓલા ધોળા પાણા પાસે પડી ગયા. હવે ત્યાં એની નજર ગઈ ને તો ધોળા પાણા હેઠે બીડી ભાડી ગયા અને એ બીડી પીધી એને અને એવા રાજી થયા, એવા રાજી થયા. હવે એ એમ કે છે કે હવે જો અહીંયા પાણા હેઠે જે બીડી મૂકી ગયો હોય ને એને મારે 10 વીઘા જમીન ખાતે કરી દેવી છે. હવે ન્યા કોણ મૂકી આવ્યું છે? અરે જલ્દી એને ફોન કરીને કયો મેં બીડી મૂકી હતી, મેં જ મૂકી હતી, ફોન કરો જલ્દી. હે